રવિવારે મોડી રાત્રે હાપુડના ધલાના વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી બસ ટ્રક સાથે સામસામે અથડાઈ ત્યારે આ દુર્ઘટના બની હતી. વધુમાં 13 લોકો ઘાયલ થયા હતા. મૃતકોના ગાઝિયાબાદના ઢાસના રહેવાસી હતા. લગ્ન સમારોહમાં ભાગ લેતી બસ ખાસ કરીને ઢાસના રહેવાસી ઇકરામ કુરેશીના પુત્રની સરઘસ ગુલાવતી રાત્રે લગભગ 1:30 વાગ્યે પરત ફરી રહી હતી ત્યારે તે સામેથી આવતા ટ્રક સાથે જોરદાર અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બસ ટ્રક નીચે ફસાઈ ગઈ અને બંને વાહનો રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ગયા. અકસ્માત બાદ ઘટના સ્થળે ચીસો અને દુઃખના અવાજો છવાઈ ગયા હતા. માહિતી મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પાંડે, પોલીસ અધિક્ષક જ્ઞાનંજયસિંહ પોલીસ દળ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ 1 કલાકની મહેનત પછી હાઇડ્રા ક્રેનની મદદથી બસને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવી હતી અને અંદર ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા.